બનું સુગંધ તુંધે જે ધૂપ બનું માં સુગંધ દેજે રાખ બની ઉડી જાવા દેજે હે જગ જનની માં હે જગદંબા હે જગ જનની માં હે જગદંબા હે જગ જનની માં હે જગદંબા બોલીએ મવેશ્વર મહાદેવ કી જય. ઓમ 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 ઓમ. ચામુંડાય વિચ્ચે નમઃ. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. યા શ્રી સ્વયં સુકૃતિનાં ભવને સ્વલક્ષ્મી પાપાત્મનાં કૃતધિયાં હૃદયે સુબુદ્ધિ શ્રદ્ધા સતાં કુલજન પ્રભવસ્ય લજ્જા તાં ત્વાં નતઃ સ્મ પરિપાલય દેવી વિશ્વમ. दुर्गे स्मृता हर्षि भीतं शेषजन्तो स्वस्थे श्रुता मतिमते शुभां ददाशे. दारिद्र्य दुःख भयहारिणी का त्वदन्या सर्वोपकार करणाय सदा चित्ता. बोल अपने अपने मात पिता की जय, सद्गुरु महाराज की जय, मोवेश्वर महादेव की जय, वाछरा दादानी जय.
હરસિદ્ધિ માત કી જય કુલદેવી માત કી જય દ્વારિકાધીશ કી જય ગૌ માતા કી જય ભારત માતા કી જય રાજા પ્રજા કી જય દશનામ્બૈખ ગુરુ મહારાજ કી જય હરિ ઓમ નમઃ પાર્વતી પદે હર હર આઈએ મા જગદંબાનું 2 મિનિટ માટે સ્મરણ કરીએ. જય અંબે બોલ એમાં કલ્યાણ છે. 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 એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે ને એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે એમાં ઉદ્ધાર છે. જય ચામુંડ બોલ એમાં કલ્યાણ છે. જય ચામુંડ બોલ એમાં કલ્યાણ છે. એ કુળદેવી બોલ એમાં કલ્યાણ છે. કુળદેવી બોલ એમાં કલ્યાણ છે. જય અંબે બોલ એમાં કલ્યાણ છે. જય અંબે બોલ એમાં કલ્યાણ છે. અંબા નામ વિનાનું જીવન નકામું. 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 દુઃખ સર
જાય છે ને સુખ આવે સામું. દુઃખ સર્વે જાય છે, સુખ આવે સામું. દુઃખ સર્વ જાય છે ને સુખ આવે સામું. દુઃખ સર્વે જાય છે, સુખ આવે સામું. એ વિવેક વિચાર કરી બોલ, એમાં કલ્યાણ છે. વિવેક વિચાર કરી બોલ, એમાં કલ્યાણ છે. એ વિવેક વિચાર કરી બોલ, એમાં કલ્યાણ છે. વિવેક વિચાર કરી બોલ, એમાં કલ્યાણ છે. જય અંબે 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 બોલ, એમાં કલ્યાણ છે. 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 ઓમ સુંદરામ વરદામ ગૌરીમ સાયુધ્યાષ્ટ મહાભુજા આર્દ્રચિત્તા નમોસ્તુત્વા સિદ્ધિદા કરુણામયી. બોલીએ શ્રી મોવેશ્વર મહાદેવ મહાદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પદયે. હર હર મહાદેવ. શ્રીહરિમ પરમાનંદમ ઉપદિષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ ત્વમ નમામ્યહમ. પરમાત્મા ભગવાન મહાદેવના સાનિધ્યમાં બેસી આ દિવ્ય કથાના રસપાનને આપણે સૌ આજ 5 દિવસથી શ્રવણ કરી રહ્યા છીએ. 108 દિવસનું અનુષ્ઠાન, એમાં આજે પંચમ દિન. અહોભાગ્ય છે આપણા કે આ ભૂમિની અંદર બેસી અને આ કથાને વિસ્તારથી સાંભળી રહ્યા છે. કથાની અમુક મર્યાદાઓ હોય છે, 7 દિવસ, 9 દિવસ, 11 દિવસ. પણ એ 7 દિવસ, 9 દિવસ કે 11 દિવસમાં વિસ્તારથી કથા ન થાય. જય હો. પણ આજ 108 દિવસનો લાવો અંદર બેઠો એ ઈશ્વરે આપણને દીધો છે, તો એનાથી આપણે આપણા જીવતરને ધન્ય કરીએ. આઈએ શાસ્ત્રની બહાર ન નીકળીએ અને પરમાત્માના ગુણગાનને ગાઈએ, ભગવતીના ગુણગાનને ગાઈએ. એ પહેલા જગતના સર્વ સાધુ સંતોના ચરણ કમલમાં વંદન, મહાદેવના દિવ્ય ચરણ કમલમાં વંદન, અત્રે ઉપસ્થિત નામી અનામી સર્વ શ્રોતાગણોને વંદન. આપ સર્વના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. યજ્ઞના આચાર્ય શ્રી કેતનભાઈ પણ આજે કથા શ્રવણ કરવા માટે બેઠા છે. વ્યાસપીઠ તરફથી એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. બાપ દાદા, મેં કથાના પ્રથમ દિવસે વાત કરી હતી કે
ત્રણ વસ્તુની જાળવણી આપણા માટે જરૂરી છે. એમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને સંસ્કાર. એમાં સંસ્કૃતિની જાળવણી છે એ સંતો કરે છે. સંતો સાધના કરે, અનુષ્ઠાન કરે, તપ કરે, વેદો શાસ્ત્રને વાંચે અને એમાંથી જે કંઈ પણ પ્રકાશ પ્રાપ્ત થાય એ સમાજની સમક્ષ મૂકે. સંસ્કારોની જાળવણી છે એ માતા પિતા કરે છે. માતા પિતા બાળકને જેવા સંસ્કાર આપે, વ્યક્તિ એવો સંસ્કારી બને. અને ત્રીજું છે પ્રકૃતિ. આ પ્રકૃતિની જે જાળવણી છે એ ભૂદેવો દ્વારા કરવામાં આવે છે. કારણ કે વેદો શાસ્ત્રોના આ બધાના જે ઉપનિષદોના જે મંત્રો છે એ મંત્રોના ઉચ્ચારો ભૂદેવના મુખમાંથી નીકળે છે. અને મંત્રનો ઉચ્ચાર થાય છે એટલે ન્યાના વાતાવરણની અંદર ઉર્જા જમાઈ જાય છે. એક પથ્થરની મૂર્તિ હોય ને એની પ્રાણ પ્રતિષ્ઠા ન થાય ને એની પહેલા એ મૂર્તિની સમક્ષ કોઈ જોતું નથી. પણ જેવા ભૂદેવો દ્વારા મંત્ર બોલાવવામાં આવે અને એ મંત્ર બોલાય અને એમના પ્રાણ પુરાય છે એ બાદ એ દર્શનને લાયક બની જાય છે. તો કેતનભાઈ આચાર્યની સાથે પધારેલા બીજા અન્ય ભૂદેવોનું પણ આ વ્યાસપીઠ તરફથી સ્વાગત કરવામાં આવે છે. પધારો બાપજી. તો આઈએ પરમાત્માની માં ભગવતીની, દેવીની, જગદંબાની આ દિવ્ય કથા ચરિત્રની અંદર પ્રવેશ કરીએ. દેવીની સુંદર લીલા છે, વિદ્વાનો દ્વારા સુંદર કથન કરવામાં આવ્યું છે. વ્યાસજી દ્વારા અનેક અનેક જુદા જુદા વિવિધ જાતના પુરાણોની ચર્ચાઓ આપણી સમક્ષ મૂકવામાં આવી છે. પ્રથમ સ્કંદની શરૂઆત કરીએ એ પહેલા આપણે જાણીએ કે આ કથાના પ્રથમ વક્તા કોણ હતા. વ્યાસજી એને તો આ કથાનો વિસ્તાર કર્યો છે ભગવાન, પણ વ્યાસને પણ કોક પાસેથી પ્રાપ્ત થયું હશે. વ્યાસને કોની પાસેથી પ્રાપ્ત થયું છે એ દિવ્ય ચરિત્રની વાત કીધી છે. ત્યારે સુંદર કથાને સમજાવતા કીધું છે કે વ્યાસજી ભગવતીના બોલાયેલા અર્ધ શ્લોકી દેવી ભાગવતમાંથી 18,000 જેટલા શ્લોકનો વિસ્તાર કર્યો છે અને આપણી સમક્ષ રજૂ કર્યા છે. જેમ શ્રીમદ ભાગવત કથાને આપણે સાંભળીએ છીએ ત્યારે એમાં એમ કીધું છે કે બ્રહ્માના મુખમાંથી જે ભાગવત કથા નીકળી છે એ ચતુર્શ્લોકી ભાગવત છે. એમ શ્રીમદ દેવી ભાગવત છે એ સર્વપ્રથમ જગદંબાના મુખમાંથી નીકળી હતી અને જગદંબાના મુખમાંથી નીકળી એટલે એ દેવી ભાગવત છે એ અડધા શ્લોકની છે. કેવલ અને કેવલ અડધો શ્લોક બોલે છે અને કેવલ અને કેવલ અડધો શ્લોક બોલ્યા છે એ વ્યાસજીએ અડધા શ્લોકમાંથી અંતરાત્માથી આત્મજ્ઞાન ઉત્પન્ન થયું અને આત્મજ્ઞાન ઉત્પન્ન થયું અને એનો વિસ્તાર કર્યો અને 18,000 શ્લોક આપણી સમક્ષ મૂકી દીધા છે આ દેવી ભાગવતના. શ્રીમદ ભાગવતના જેટલા સ્કંદ એટલા જ સ્કંદ આ કથાના છે. ભાગવતના જેટલા શ્લોક એટલા જ શ્લોક આ કથાના છે અને અમુક પ્રસંગો પણ આ કથાની સાથે મળતા આવે છે. સૌ પ્રથમ જગદંબા અર્ધ શ્લોકની અંદર આ કથાને બોલે છે અને બોલે છે ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે જગદંબાએ આ કથાને જ્યારે સર્વપ્રથમ વખત બોલ્યા છે ત્યારે સાંભળનારું કોણ હતું? કારણ કે કોક સાંભળનારું હોય તો જ બોલ્યા હોય ને. એવો તો કોક નીકળે કે જેના મનની અંદર એમ થાય કે હું બોલું ને હું સાંભળું. કોક સાંભળનારું હોય તો બોલે. એટલે પ્રશ્ન ઉત્પન્ન થયો કે જગદંબાએ અર્ધ શ્લોકી દેવી ભાગવતને રચના કરી છે, અર્ધ શ્લોકી દેવી ભાગવત આપણી સમક્ષ મૂકી છે, તો એ અર્ધ શ્લોકી દેવી ભાગવત છે એ અર્ધ શ્લોકી દેવી ભાગવતને સાંભળનાર કોણ હતો? અને ત્યારે એ કથા માટે કીધું છે વ્યાસજી કહે છે કે સર્વપ્રથમ આદિ જીવ, જે પ્રથમ જીવ કીધો છે, જેને આદિ જીવ કીધો છે. આદિ જીવ કોણ?
તો કે જેનો પ્રથમ ઉત્પત્તિ થઈ છે, આ જગતની અંદર પહેલી વખત જે આવ્યા છે એની વાત કરી છે. આદિ જીવની ચર્ચા કરી છે. અને આદિ જીવ તરીકે આ જગતની અંદર જો કોઈ પણ હોય તો એ છે નારાયણ. નારાયણ બે છે. સર્વપ્રથમ દેવીના મુખમાંથી અર્ધ શ્લોક નીકળે છે, અને અર્ધ શ્લોક દેવીના મુખમાંથી નીકળો છે એટલે એ અર્ધ શ્લોકનું શ્રવણ આદિજીવ એટલે કે નારાયણે કર્યું છે. નારાયણ આ કથાને સાંભળે છે, અને એ નારાયણ આજ પણ હજી પ્રયાગરાજમાં અક્ષય વડલો કહેવાય છે. ત્યાં એની ઉત્પત્તિનું સ્થાન દર્શાવ્યું છે. કહેવાય છે કે સૃષ્ટિમાં જ્યારે પ્રલય થાય છે ત્યારે પણ એ અક્ષય વડલો એમ જ રહે છે. એ અક્ષય વડલાનો નાશ નથી થતો. અક્ષય વડલો એમ ત્યાં જ એ જ સ્થાન પર રહે છે. પ્રયાગરાજ ક્ષેત્રની અંદર એ વડલાનું સ્થાન દર્શાવ્યું છે. અને એ આદિજીવની ચર્ચા કરી. આદિજીવની ઉત્પત્તિ કઈ રીતે થઈ એના વિશેની વાત કરી છે. નારાયણ બે છે, અને સુંદર ભાવથી દર્શાવ્યું છે કે જગદંબા સ્વયં પોતે એ વડલાના પર્ણમાં, પર્ણ કહેતા પાન, વડલાના પર્ણમાં નારાયણની ઉત્પત્તિ કરે છે. અને એ આ જગતનો પ્રથમ દેવ છે. એ આ જગતનું આદિ બીજ છે, પ્રથમ બીજ છે એમ પણ કહી શકાય કે જેનાથી સર્વસ્વ ઉત્પન્ન થયું છે. કેવલ અને કેવલ માનવ સૃષ્ટિ નહીં, જીવ સૃષ્ટિ પણ કહી શકાય, કારણ કે એમાંથી જ અન્ય પ્રકારના જે જીવો છે એનો પણ ઉત્પત્તિ એમાંથી જ થઈ છે. હું ને તમે આપણે સૌ ઈશ્વરના અંશ છીએ પ્રભુ. તમારામાં અને મારામાં બધામાં ઈશ્વરનો જ અંશ છે. જય હો. અને એટલે મને ને તમે ગમે એવી ગુંડાગીરી કરતા હોય ને તો મને ને તમને અંતે તો શાંતિ જ ગમે છે. શાંતિ સિવાય કંઈ ગમતું નથી, કારણ કે ઈશ્વર એ શાંતિનું સ્વરૂપ છે. તો ભગવાન નારાયણને વડલાના પર્ણની અંદર જ્યારે ભગવાન નારાયણનો નાના એવા પર્ણની અંદર તો સમાઈ જાય તો એ વડલાનું પાંદ કેવડું ને એની અંદર ભગવાન સમાઈ ગયા હોય તો એની સાઈઝ કેવડી. અને એમાં કીધું છે કે ભગવાન નારાયણે પોતાના પગને ઊંચો કર્યો છે અને હાથ વડે એ પગને પકડી રાખ્યો છે, અને એ પગના અંગુષ્ઠને એટલે કે અંગૂઠાને પોતાના મુખમાં મૂક્યો છે. આવી ચર્ચા કરી છે. વડલાના પર્ણની અંદર ભગવાન સૂતા છે અને પગને પકડીને પગના અંગૂઠાને પોતાના મુખમાં મૂક્યો છે. ગોવિંદ દામોદર સ્તોત્ર છે ને, એ સ્તોત્રની અંદર આ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે. કરારવિંદે દારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસપત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. જીહવે પિબસ્વામૃતમેત દેવ ગોવિંદ દામોદર
ગોવિંદ દામોદર करार विंदे न पदार विंदम કર કહેતા હાથ, હાથ વડે ભગવાને પગને પકડી લીધા છે અને મુખાર વિંદે વિનિવેશયંતમ, હાથ વડે ભગવાને એના પગને પકડ્યા છે અને એના પગને પકડીને પગના અંગુષ્ઠને ભગવાને પોતાના મુખની અંદર મૂકી દીધો છે. અને મુખની અંદર મૂક્યો છે એટલું જ નહીં, પણ કઈ સ્થાન ઉપર, કઈ જગ્યાએ મૂક્યો છે તો કે વટસ્ય પત્રસ્ય પૂટે શયાનમ. શયાનમ, શયન કહેતા શું, સુવાને સંસ્કૃતમાં શયન, શયન કહેતા શું. ભગવાન વડલાના પર્ણના પડિયાની અંદર સૂતા છે અને વડલાના પડિયાની અંદર સૂતા સૂતા ભગવાને આ સુંદર લીલા કરી છે. પરમાત્માની દિવ્ય ચરિત્ર કેવી લીલા છે તમે વિચારો તો ખરી. વિરાટ રૂપને ધારણ કરે અને 3 ડગલામાં આખી પૃથ્વી માપી લે, અને સૂક્ષ્મ રૂપને ધારણ કરે ત્યારે વડલાના પર્ણમાં પણ સમાઈ જાય છે. આનાથી મોટી લીલા બીજી કઈ હોય પ્રભુ? વડલાના પર્ણના પડિયાની અંદર પરમાત્મા સૂતા છે અને પડિયાની અંદર પરમાત્મા શ્રીહરિ ગોવિંદ પરમાત્મા સૂતા છે અને આ સુંદર લીલા કરીને. અને આમાં તો જોજો તમે, નાનું બાળકનો જન્મ થયો હોય છે ને એ ઈશ્વરનું સ્વરૂપ છે હો. એટલે બાળક ક્યારેક ક્યારેક સૂતા સૂતા બાળક પણ પગના અંગૂઠાને મોઢામાં ભરાવીને સૂતો હોય છે. આવા દ્રશ્યો આપણા ઘરમાં થતા હોય. આવી લીલાઓ આપણા ઘરમાં થતી હોય, કારણ કે બાળક છે એ ઈશ્વરનું સ્વરૂપ છે. કારણ કે એને હજી છળ, કપટ, ખટપટ આ એકેય વસ્તુઓની ખબર નથી, આ એકેય વસ્તુઓની જાણ નથી. જેમ કથાના આગળના દિવસોમાં મેં કીધું કે 36 અક્ષરનો વિસ્તાર, નાગા અક્ષર 9, એ અક્ષરને કોઈ સ્પર્શ ન કરે તો હારા કે હવ. 36 અક્ષરના વિસ્તારમાં છલ, કપટ ને ખટપટ આ નાગા અક્ષર 9 કીધા છે. આ અક્ષરોને જો કોઈ સ્પર્શ ન કરે તો સારા કે સૌ. પરમાત્મા વડલાના પર્ણની અંદર સૂતા છે અને અંગુષ્ઠને મુખમાં ભરાયું છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા જીહવે પીવસ્વ મૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવેત. ગોવિંદનું સ્મરણ કરું, મુરારીનું સ્મરણ કરું, કૃષ્ણનું સ્મરણ કરું, જે કહીએ મારી માટે તો બધા એ જ છે. પણ એ વડલાના પર્ણની અંદર સુતાતા એ જે છે એ બધા જ એક જ છે. આપણે જુદા જુદા પડ્યા છે. આપણા મનમાં આપણે ભેદ કર્યો છે કે તમે વૈષ્ણવ, અમે સેવ, તમે આ સંપ્રદાય, તમારો આ સંપ્રદાય, તમારો આ સંપ્રદાય. અંતે તો એક જ જગ્યાએ જવાનું છે. બહુ યાદ રાખ્યા દેવું છે ભગવાન. એવું ક્યાંય કંઈ કોઈ લખવામાં નથી એવું કે સાધુનો દીકરો છે કે ભૂદેવનો દીકરો છે તો એને એના કર્મ નહીં ભોગવવા પડે. કોઈ ટીલું લઈને નથી આવ્યા. પોતપોતાના કર્મનો જવાબદાર પોતે જ છે. વ્યાસપીઠ પર બેસીને અમારા દ્વારા જો કુકર્મ કરવામાં આવ્યું હશે ને તો નરકની લાઈનમાં આપણે ક્યાંક ભેગા થાવ ને તમે જ અમને પૂછ્યો કે લે બાપુ તમે તો કથા વાંચતા હતા એ નહીં. કોઈ ઈશ્વર કોઈ નથી છોડતા પ્રભુ. મેં જેમ કીધું એ પ્રમાણે તમે જ્યારે ધર્મની ગાદી ઉપર બેસો છો ને ત્યારે તમારી જવાબદારીઓ વધી જાય છે, ત્યારે તમારું કર્મ વધી જાય છે. કારણ કે તમારા કર્મને જોઈને લોકો એના ઉપર અનુકરણ કરતા હોય છે. નાના માણસની મોટામાં મોટી ભૂલ માફ છે, મોટા માણસની નાનામાં નાની ભૂલ પણ માફીને લાયક નથી.
નાના માણસની મોટામાં મોટી ભૂલ પણ માફ છે, પણ જ્યારે મોટા માણસની નાની ભૂલ પણ માફીને લાયક નથી. આવી સુંદર વાત છે. આવી સુંદર કથા છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હું આ બધાનું સ્મરણ કરું છું, હું આ બધાની વાતને સમણો કરું છું. આ બધાને હું વારંવાર એના નામનું રસપાન કરું છું, એના નામને સાંભળું છું. આ બધા જ નામોનું હું પૂર્વક નિરંતર રસપાન કરું છું. ટૂંકમાં ભગવાન વડલાના પર્ણના પડિયાની અંદર ઈશ્વર આદિજીવ તરીકે સર્વપ્રથમ ઉત્પન્ન થયા હતા. પવિત્ર ભગવાનની કથા અને ત્યારે સુંદર લીલાને દર્શાવી છે. ઈશ્વર એ વડલાના પર્ણની અંદર સૂતા સૂતા વિચાર કરે છે કે હું કોણ છું, મારે શું કરવાનું છે, મારું કામ શું છે, મારી રક્ષા કોણ કરશે, મારું ધ્યાન કોણ ધરશે. અને આ સંસારમાં કોઈ મારું છે કે નહીં? એકદમ મનુષ્ય જેવો સ્વભાવ. આપણને પણ એવું હોય છે. આપણામાંથી ખાલી એક પ્રશ્ન નીકળી જાય છે, બાકીના બધા પ્રશ્નો આપણામાં હોય છે ને હોય છે કે હું કોણ છું. આ ઉપર આપણે ધ્યાન નથી દેતા. મારું કોણ છે, મારું ધ્યાન કોણ ધરશે, મારું ધ્યાન કોણ રાખશે, એના ઉપર આપણે વિચારો કરતા હોઈએ છીએ. પણ આ પ્રશ્ન આપણા મનમાંથી નીકળી જાય છે કે હું કોણ છું. અને હકીકતે જાણવાની જરૂર આ જ છે કે હું કોણ છું. જય હો, જય હો. જો આ વસ્તુની આપણને ખબર નથી પડતી કે હું કોણ છું, તો સરખું સમજાતું નથી પ્રભુ. પવિત્ર વાતને સમજાવી. હજી તો જ્યાં પરમાત્મા આવું વિચારી રહ્યા છે પર્ણ ઉપર સુતા સુતા કે હું કોણ છું, ત્યાં જગદંબાએ એને સાબિતી આપવા માટે થઈને સુંદર હવાની લહેરખી મોકલી. અને હવાની લહેરખી મોકલીને એ ડાળીઓ હલવા લાગી. એ વડલાની ડાળીઓ હલવા લાગી એટલે વડલાના પર્ણ પર સૂતેલા નારાયણને એમ થઈ ગયું કે મારી ઉપર કોક છે. એટલે નારાયણ ત્યાં નિશ્ચિંત થઈ ગયા. નારાયણના મનની અંદર એવો ભાવ જાગી ગયો કે હું એકલો નથી, મારી રક્ષા કરનારું પણ કોક છે, મારા ઉપર પણ કોક છે, મારું ધ્યાન રાખવા વાળું કોક છે, મારી ચિંતા કરવા વાળું કોક છે. અને એ બીજું કોઈ નહીં, એ જ જગદંબા, એ જ આદ્ય શક્તિ, એ જ પરંબા, એ જ આપણી કુળદેવી. અને સર્વપ્રથમ હવાની લહેરખી આવી અને ડાળીઓ ડોલવા લાગી. આ ડાળીઓ ડોલવા લાગી એટલે માને હિંચકો બહુ ગમે. આજ માના મંદિરમાં હિંચકા હોય છે ને હિંચકાની ઉપર માને બેસાડવામાં આવે અને માને ઝૂલો ઝુલાવવામાં આવે છે. અહીં હર્ષદમાં જાવ ને તો માનો ઝૂલો છે. કોઈ પણ માતાજીના મંદિરે જાવ ને ત્યાં માનો ઝૂલો હોય છે. માને ઝુલાવવાનો મહિમા છે. કે શિવ મંદિરે એવો નહીં સાંભળો કે ભગવાનને ઝુલાવવાનો મહિમા છે કૃષ્ણ સિવાય. માને ઝુલાવવાનો મહિમા છે. કારણ કે લહેરખી આવી અને ડાળી ડોલી. ડાળ ડોલી એટલે ડોલતાની સાથે એ આથી એવું કહેવાયું છે કે માને ઝૂલવું બહુ પસંદ છે. એટલે વડલાના પર્ણની ઉપર સૂતેલા નારાયણ જે છે એ નારાયણ એકદમ નિશ્ચિંત થઈ ગયા અને ફરીથી વિચાર કરવા લાગ્યા કે આ ઝુલાવનારું કોણ છે? આ ઝુલાવે છે તો એ પણ કોઈક હશે ને. અને વિચાર કરવો એ આપણી ફરજમાં છે પ્રભુ. વિચાર કરવો જ જોઈએ. થતું હોય એમ થવા દઈએ ને, એમ કરાય ને, એમાં પડાય ને, એનું જોવાય ને, એમ કહીને જો સુતા રહીએ તો માણસ કર્મ વિનાનો થઈ જાય. જ્યારે માણસ કર્મ કરે છે તો જ માણસ છે, નહીતર ઢોર જેવો છે. ખાઈ પીને સૂઈ જવું
સંતાનોને જન્મ આપીને એક દિવસ મરી જવું આ તો પશુઓ પણ કરે છે. અને એ જ વસ્તુ જો માનવ કરે તો માણસમાં પ્રાણીમાં ફરક કેટલો? એ બંનેની અંદર ફરક હોય છે પ્રભુ. અને જ્યારે એના મનની અંદર એવો વિચાર આવ્યો કે આ ડાળીને ડોલાવનાર કોક હોવું જોઈએ, આ ડાળી પર હવાની લેરખી ફેલાવનાર કોક હોવું જોઈએ, ત્યારે માં જગદંબાના મનની અંદર એમ થયું કે હવે આને કહી દઉં કે કોણ છે. અને ત્યારે માં જગદંબા કેવલ અને કેવલ અડધા શ્લોકની અંદર શ્રીમદ દેવી ભાગવતનો અડધો શ્લોક બોલે છે. અને જેમાં કીધું છે સર્વમ ખલ્વિદમેવાહમ નાન્યદસ્તિ સનાતનમ. નાન્યદસ્તિ સનાતનમ. સર્વ પ્રકારનું સનાતન છે મારાથી છે. સનાતન ધર્મ મારી અંદરથી છે. હું છું એ જ સનાતન છે. અને ખરેખર દેવી ભાગવતની અંદર જ સનાતન ધર્મના 5 દાખલાઓ આપવામાં આવ્યા છે. સનાતનથી મોટો ધર્મ જગતમાં બીજો એ કઈ નથી. સનાતન ધર્મની જો તમને વાત કરું તો એક વિધવા સ્ત્રી છે, એ વિધવા સ્ત્રીના જીવનમાંથી રંગ નીકળી ગયો છે. એ વિધવા સ્ત્રી કોઈના લગ્નની અંદર જશે અને એની ઉપર કદાચ કોઈ કંકુ કે કોઈ પણ એવા છાટણામાં ઉડ્યા હશે તો જગત વાતો કરશે કે આને તો જો એનો પતિ મરી ગયો છે તો એ કઈ ભાન નથી પડતી. એને કલરવાળા હાડલા પહેરીને આવી છે, કલરવાળા કપડાં પહેરીને આવી છે. પણ એ જ વિધવા સ્ત્રી છે, પોતાના જીવનમાં આવેલું જે કોઈ પણ પ્રકારનું દુઃખ છે એ દુઃખને દૂર કરવા માટે થઈને ઈશ્વરના દરબારમાં જશે અને ઈશ્વરની પોથીના સામૈયા થતા હશે, એની હાથમાં કડતાલ લઈને થોડી વાર માટે નાચશે, એની ઉપર અબીલ ગુલાલ ઉઠશે ને તો એ જગત વાત નહીં કરે. જગત એમ કહેશે કે દુઃખનો ડુંગર માથે તૂટી પડ્યો ને તોય ભૂલીને ભગવાનને ભજવા લાગી છે. આ સનાતન ધર્મની મહાનતા છે પ્રભુ. આ સનાતન ધર્મની મોટાઈ છે. મારામાં જ સનાતન છે, મારામાં જ સર્વસ્વ છે. કેવલ અડધા શ્લોકની અંદર જ્યાં ભગવતી આ દેવી ભાગવતનો અડધો શ્લોક બોલે છે, ભગવાન એ શ્લોકને સાંભળતાની સાથે, એ અવાજને સાંભળતાની સાથે ભગવાનના મનની અંદર સંતોષ થઈ ગયો કે હવે તો પાક્કું કોક છે જે મારી રક્ષા કરે છે, જે મારું કલ્યાણ કરનાર છે, જે મારું ધ્યાન રાખનાર છે. પવિત્ર ચિત્તથી આ કથાને સમજાવી આ શબ્દને નારાયણના કાનમાં પડ્યા અને નારાયણને એમ થયું કે આજ મારી રક્ષા કરશે. અને એટલું જ નહીં, રક્ષા કરશે એટલું જ નહીં, પણ મારા આસપાસમાં જ છે. કારણ કે બોલે સંભળાય એનો મતલબ કે એટલામાં જ ક્યાંક છે, મારી આજુબાજુમાં જ છે. આપણી ઈચ્છા ન હોય તોય સૂરજ તો ઉગવાનો જ છે. આપણી ઈચ્છા ન હોય તોય ઝરણાઓ તો વહેવાના જ છે. આપણી ઈચ્છા ન હોય તો એ પ્રકૃતિ તો એનું કર્મ કરવાનું જ છે. પણ ઈશ્વરની જે પ્રકૃતિ છે, પ્રકૃતિને અપનાવી લઈને આપણો જીવનમાં ભેળવી દઈએ તો આપણું કલ્યાણ છે. એની વિરુદ્ધ ભાગવાના પ્રયત્ન કરીએ તો વાત જુદી પડી જાય છે. આમ ભગવાનની ચિંતા અહીં થોડી દૂર થઈ છે કે હવે મારી રક્ષા કરનાર કોક છે એટલે મારે ચિંતા કરવાની કઈ જરૂર નથી. પવિત્ર ચિત્તથી, પવિત્ર મનથી પરમાત્માની સુંદર કથાને સમજાવી છે. અને અડધો જ જે આ શ્લોક છે એ ભગવાન વેદવ્યાસજી સાંભળે છે અને એ અડધા શ્લોકમાંથી ભગવાન વેદવ્યાસજીએ વિસ્તાર કર્યો છે અને એના 18,000 જેટલા શ્લોક કર્યા છે. અને એ 18,000 જે શ્લોક છે
સંપૂર્ણ દેવી ભાગવત છે એ ગાયત્રી સમાન છે. સંપૂર્ણ દેવી ભાગવત છે એ ગાયત્રી સમાન તુલના રાખનાર છે. આ સંપૂર્ણ દેવી ભાગવત છે એમાં ગાયત્રીની જેટલી વિદ્યાઓ છે, કારણ કે આની શરૂઆત જ ગાયત્રીથી થાય છે, ગાયત્રીના મંત્રથી બોલાય છે. અને પ્રથમ જ શ્લોક જે છે એની અંદર કીધું છે ઓમ સર્વચૈતન્ય રૂપામ તામાદ્યામ વિદ્યામ ચ ધીમહિ બુદ્ધિમ યાનઃ બુદ્ધિમ યાનઃ પ્રચોદયા. બુદ્ધિને પ્રેરણા કરવા માટે કીધું છે. અને દેવી બુદ્ધિની દેવી છે. ગાયત્રી સમાન એક એક ધીમહિ, ગાયત્રી સમાન એક એક શ્લોકની ગાયત્રી સમાન તુલના આપવામાં આવી છે. આ શ્રીમદ દેવી ભાગવત એ કોઈ સામાન્ય ગ્રંથ નથી પ્રભુ. મહાત્માની શરૂઆતમાં ભગવાન વેદવ્યાસજીએ જ્યારે વંદના કરી હતી ત્યારે વાણી માટે વંદના કરી હતી. પ્રથમ દિવસે મેં તમને કીધું હતું કે વાણી 4 પ્રકારની છે: પરાવાણી, પશ્યંતી, મધ્યમા અને વૈખરી વાણી. વાણી 4 પ્રકારની છે. એમ સર્વપ્રથમ વાણી માટે પ્રાર્થના કરી છે અને હવે બુદ્ધિ માટે પ્રાર્થના કરે છે, કારણ કે આગળ વધવાનું છે અને બુદ્ધિ માટે દેવી જરૂરી છે. દેવી બુદ્ધિની, બધા જ દેવતાઓના અંગોના અલગ અલગ દેવતાઓ હોય છે. પાણીના દેવને વરુણ કીધા છે. એકદમ નગ્ન અવસ્થામાં ક્યારે સ્નાન ન કરાય, નહીતર તમે વરુણના અપરાધી બનો છો. બુદ્ધિના દેવ બ્રહ્માજી છે. લેખન સિદ્ધ કરવા માટેના ગણપતિ દેવ છે. વાણી માટે સરસ્વતી, વિદ્યા માટે સરસ્વતી. આ બધી જ ચર્ચાઓ આપણે કરી હતી. અને ભગવાન વેદવ્યાસજી છે એ સરસ્વતીને પ્રાર્થના કરતા કહે છે, કારણ કે સરસ્વતી નદીના કિનારે જ ભગવાન વેદવ્યાસનો આશ્રમ છે. બ્રહ્મ નદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમ તટે. પશ્ચિમ તટે સરસ્વતી નદીના કિનારે જ બ્રહ્માજીનો, ભગવાન વેદવ્યાસનો આશ્રમ છે. સુંદર રીતે બ્રહ્મ જ્ઞાન રૂપી સરસ્વતીનો કિનારો ભગવાન વેદવ્યાસજી છોડતા નથી, એ ત્યાં જ રહે છે. અને ભગવાન વેદવ્યાસજી છે સરસ્વતીની ઉપાસના કરે છે. અને બુદ્ધિની પ્રેરણા કરવા માટે થઈને ભગવાન વેદવ્યાસજી હવે બુદ્ધિને જ શા માટે પ્રેરણા કરવાનું કીધું છે? બુદ્ધિ વિશે જ શા માટે કીધું છે? તો કે બુદ્ધિ છે એ જ માણસનું સ્ટેરિંગ છે. ભગવતીના મનની અંદર જ્યારે એમ થાય કે હવે આ વ્યક્તિની આપણે જરૂર નથી, ત્યારે ભગવતી એની બુદ્ધિને બગાડે છે. અને એની બુદ્ધિને બગાડીને એની પાસે ખોટા કામ કરાવે છે. એટલે કોઈને દોષય ન આપી શકાય કે કોકે મારું કામ બગાડ્યું, કારણ કે પોતાની બુદ્ધિથી થયું છે. ભગવતી એની બુદ્ધિ બગાડે છે. અને બુદ્ધિ બગાડે એટલે કુકર્મના માર્ગ પર જવું, ખોટા રસ્તા ઉપર જવું, કોઈને હેરાન કરવા, કોઈને પરેશાન કરવા, આવી જે કાંઈ પણ વસ્તુઓ છે એના ઉપર આધાર થઈ જાય છે. એટલે સર્વપ્રથમ ભગવતી એની બુદ્ધિ બગાડે છે. અને આમય તે આપણે શ્લોકોય બોલીએ છીએ ને, યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. એ જે આખી દેવીની સ્તુતિ છે એમાં સર્વપ્રથમ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા એમ કહેવામાં છે, કારણ કે સર્વપ્રથમ બુદ્ધિ મહાન છે. શાંતિ છાયા રૂપેણ સંસ્થિતા, શાંતિ રૂપેણ સંસ્થિતા, આ બધું પછી કીધું છે. સર્વપ્રથમ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા એમ દર્શાવ્યું છે. ભગવતીની સુંદર લીલા છે અને નિર્ણય બુદ્ધિથી કરવામાં આવે છે. એટલા માટે ભગવાન વેદવ્યાસજીએ બુદ્ધિ માટે કીધું છે, બુદ્ધિ માટે પૂછ્યું છે. સુંદર ભગવાનની કથા
બુદ્ધિ બગડે એટલે માણસ એના જીવનની બધી જ વસ્તુઓ બગાડી નાખે. બુદ્ધિ બગડે એટલે વ્યવહાર બગડે. બુદ્ધિ બગડે એટલે માણસ ક્રોધે ભરાય, અને ક્રોધે ભરાય એટલે માણસના જીવનના સારા સારા વ્યવહારો બગાડી નાખે. ક્રોધ તો ક્ષણ બે ક્ષણનો હોય પાછો, પણ સારા સારા વ્યવહારો છે એ બુદ્ધિ બગડે એટલે બગાડી નાખે. અને એમાંય પાછી ભગવતીની મરજી હોય છે કે માણસ, ભગવતી છે એ માણસની બુદ્ધિ બગાડે છે, પોતે ક્યારેય બાનાધારી નથી બનતા. એટલે માણસ કોઈને પાછો દોષય ન આપી શકે. પવિત્ર વાતને સમજાવી છે. એક શ્લોકમાં સુંદર રીતે મંગલાચરણ કરવામાં આવ્યું, અને એ વાત કીધું છે કે ભગવાન વેદવ્યાસજી કહે છે કે નેમિ સારણ્યની અંદર સૂતજી દ્વારા આ કથાનો વિસ્તાર કરવામાં આવે છે. નેમિ સારણ્ય જ શા માટે ભગવાન? તો કે નેમિ સારણ્યની ભૂમિ એ ભૂમિ એવી ભૂમિ છે કે જે સ્થાન પર કથાના વધારે ને વધારે વિસ્તાર થતા હોય છે. નહીતર કથાઓના અમુક નિયમો હોય છે. 7 દિવસ, 9 દિવસ, 11 દિવસ, મેં શરૂઆતમાં જ જેમ કીધું એમ, પણ 7 દિવસમાં એવડા મોટા ગ્રંથનો વિસ્તાર ન થાય. 7 દિવસમાં એવડા મોટા ગ્રંથને વિસ્તારથી કહી ન શકાય. આ 7 દિવસની અંદર તો માણસને જેટલું જરૂરી છે એને જીવવા માટે, એના જીવનની અંદર ઉપયોગી છે, એવી એવી બાબતોની ચર્ચાઓ થાય છે. બાકી તો પડ્યું રહે છે કે જે માણસને જીવવા માટે ઉપયોગી છે. પરંતુ આની અંદર રહેલી જે કોઈ પણ બાબતો છે એ એકદમ નાબૂદ ના થઈ જાય એટલા માટે થઈ ક્યારેક ક્યારેક આનો વિસ્તાર થવો પણ જરૂરી છે. એટલે સુતજી નેમિ સારણ્યની અંદર કથા બેસાડે છે. એ કથાની તારીખ તો નક્કી છે, પણ એ કથાની પૂર્ણાહુતિ ક્યારે થાય છે એ કોઈ નિશ્ચિત નથી. એ આસન જમાવીને એક વખત સૂતજી બેસી જાય છે. સૂતજીનું શરીર શાંત થઈ જાય ત્યારે એના ઉત્તરાધિકારી તરીકે બીજા સૂત આવીને બેસી જાય છે, અને સાંભળનારા શ્રોતાઓ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એના ઉત્તરાધિકારી તરીકે બીજા શ્રોતાઓ આવીને બેસી જાય છે. પણ કથાનો તો વિસ્તાર કાયમની માટે ચાલતો જ રહે છે. અથવા તો તમે એમ પણ કહી શકો કે જે વિસ્તાર પર, જે સ્થાન પર, જે જગ્યા ઉપર કથા વિસ્તારથી ગાવામાં આવતી હોય છે એ કથા આપણને, એ સ્થાનને પણ નેમિષારણ્ય કહી શકાય. કારણ કે નેમિષારણ્યનો અર્થ જ એ છે કે કથાનો વિસ્તાર. આપણે આ દ્વારિકાની જે ભૂમિ છે, દ્વારિકાની ભૂમિ ઉપર વારંવાર કથાઓ થતી હોય, વારંવાર કથાના વિસ્તાર થતા હોય છે, તો આપણે મનોમન એને નેમિષારણ્ય કહી શકીએ. ન્યાય નેમિષારણ્યમાં ગોમતી છે ને દ્વારિકામાં ગોમતી છે. ગોમતીનો કિનારો તો બે જગ્યાએ છે. ક્ષણ બે ક્ષણ માટે કદાચ આપણે આ મોવેશ્વર મહાદેવના મંદિરમાં બેઠા છીએ એને નેમિષારણ્ય કહીએ, કારણ કે 108 દિવસનો વિસ્તાર છે. આ વિસ્તારથી કથા સાંભળવાની વાત છે, વિસ્તારથી ગવાય છે. એટલે નેમિષારણ્યની ભૂમિની અંદર આ કથા ગવામાં આવી છે. 7 દિવસમાં જીવનમાં ઉપયોગી છે એ વાતને કરવામાં આવે છે, પણ આનો વિસ્તાર પણ ક્યારેક ક્યારેક જરૂર છે કે જ્યારે વિસ્તાર ન થાય તો અમુક સમય આવે ત્યારે વસ્તુ ભૂલાઈ જાય છે. જેમાં જુનાગઢની બાજુમાં તમે જઈને જુઓ તો વંથલી ગામ છે. એ વંથલીમાં ભગવાન વામનનો અવતાર થયો હતો, એટલે એનું નામ વામના સ્થલી હતું. પણ ધીમે ધીમે શબ્દ ભ્રષ્ટ થતો ગયો ને વામના સ્થલીમાંથી વંથલી થઈ ગયો. પરમાત્માનો જે વામન અવતાર હતો એ વંથલીમાંથી હતો, અને એ વામન અવતારને કારણે એ ગામનું નામ વામના સ્થલી મૂકવામાં આવ્યું હતું. પણ એ વામના સ્થલી અત્યારે આપણે કહેતા નથી, શબ્દ ધીરે ધીરે ભ્રષ્ટ થતો ગયો, એટલે એમાંથી એનું નામ વંથલી એવું પડ્યું. એટલે એકદમ નાબૂદ ન થઈ જાય, એકદમ અપભ્રષ્ટ ન થઈ જાય, અને એટલા માટે થઈને ક્યારેક ક્યારેક કથાનો વિસ્તાર પણ જરૂરી છે પ્રભુ. અને વિસ્તારથી થાય ને એનું જ નામ કથા કહેવાય, બાકી તો પ્રસંગ કહેવાય.
આજ માણસને નાચવું ને કૂદવું ને દોડવું ને ઉઠવું ને બેસવું ને બસ આમાંથી નવરો નથી થતો. કથા તો ખબર નહીં, એક નામ હોય છે, બાકી પડી રહે છે, કથા થતી જ નથી. ઘણી જગ્યાએ તમે જઈએ, આપણે કથામાં જઈએ છીએ ત્યારે સંગીત અને વધારે ગાવું ને બોલવું ને નાચવું કૂદવું એ સિવાય બીજી કઈ વાત નથી હોતી. કથાનો તો વિસ્તાર થતો જ નથી. ભગવાન એક વસ્તુ યાદ રાખવા જેવી છે, કથા છે એટલે નંદભાઈઓ છે, નંદભાઈઓ છે એટલે કથા નથી. કથાની અંદર ભાગવત સપ્તાહ છે ને એટલે ભાગવત સપ્તાહમાં નંદભાઈઓ થાય છે. નંદભાઈઓ છે અને ભાગવત સપ્તાહ કરીએ છીએ એવું નથી. મહત્વ વિધિનું છે, મહત્વ વિસ્તારનું છે, મહત્વ કથાનું છે. નાચવા ને કૂદવા કરતા કથાનો વિસ્તાર વધારે મહત્વનો છે. તો એ નૈમિષારણ્યની ભૂમિ છે. અસંખ્ય ઋષિઓ ત્યાં બેઠા છે અને એ અસંખ્ય ઋષિઓ જ્યાં બેઠા છે ત્યાં સૂતજી પ્રવેશ કરે છે. અને સૂતજીએ પ્રવેશ કર્યો છે. આવી સુંદર કથા છે. સૂતજીને આવતા જોતાની સાથે અસંખ્ય ઋષિઓના મનની અંદર લાલચા જાગી કે હમણાં સૂતજી આપણને મળશે અને એ સૂતજી કથાના વિસ્તારને આપણને સંભળાવશે. અને સૂતજીને આવતા જોયા છે. અસંખ્ય ઋષિઓએ સૂતજીને ઘેરી લીધા છે. અને ઘેરા પછી અસંખ્ય ઋષિઓ છે એ સૂતજીને કહેવા લાગ્યા છે કે હે સૂતજી, અમે તમારી પાસેથી વિવિધ જાતની જુદી જુદી કથાઓ સાંભળી છે. ભાગવત કથાને પણ વિસ્તારથી સાંભળી છે, શિવ મહાપુરાણની કથાને પણ સાંભળી છે. પરંતુ હે સૂતજી, અમને હવે તમે એવી કથા કઈ સંભળાવો કે જે કથાની અંદર બધી કથાનો સમાવેશ થઈ જતો હોય. નહીતર સૂતજી કથા કરવા માટે નહોતા આવ્યા. સૂતજી તો ત્યાં જે યજ્ઞ ચાલી રહ્યો હતો એ યજ્ઞના દર્શન કરવા માટે આવ્યા હતા. અને યજ્ઞના દર્શન કરવા માટે ગયા છે એટલે સૂતજીને ઘેરી લીધા છે. વક્તા દાર્શનિક હોવો જોઈએ. અને જ્યારે વક્તા દાર્શનિક હોય છે ત્યારે જ એ વિષયને સરખો ન્યાય આપી શકે ને સમાજની સમક્ષ એ રજૂ કરી શકે. વક્તાને સાંભળવાનો શોખ વધારે હોય છે. ઘણી જગ્યાએ કથા સાંભળવા જાય છે ને 2-5 મિનિટ કે 10 મિનિટ માટે બેસે છે, ત્યાં તો વ્યાસપીઠ તરફથી આદેશ દઈ દેવામાં આવે કે ફલાણા ને ફલાણા કથાકાર આવ્યા છે તો 5 મિનિટ માટે અમને પ્રવચન આપો. અરે સાંભળવા આવ્યા છીએ, બોલવા નથી આવ્યા. વક્તાને સાંભળવું વધારે ગમે છે. અને આમે તે નવધા ભક્તિમાં પણ શ્રવણને પ્રથમ ભક્તિ કીધી છે. જય હો. તમે જ્યારે કોકને સાંભળી શકો છો ત્યારે જ તમે બોલી શકો છો. કારણ કે શ્રવણ કર્યું છે તો જ તમે બોલી શકો, નહીતર તો તમારી અંદર છે જ નહીં, તમે બોલો શું? બોલવા માટે શ્રવણ કરવું જરૂરી છે. ભગવાન વક્તા બનવા માટે પહેલા શ્રોતા બનવું જરૂરી છે. એટલે વક્તા કેવો હોવો જોઈએ તો કે વક્તા દાર્શનિક હોવો જોઈએ. અને સૂતજીને આવતા જોયા. હજી સૂતજીને વ્યાસપીઠ પર બેસાડ્યા નથી, વ્યાસના આસન ઉપર બેસાડ્યા નથી. એટલે સૂતજી ઉંમરમાં નાના છે અને એટલા માટે થઈને અસંખ્ય ઋષિઓ જે બેઠા છે, બધા જ ઋષિઓ છે એ સૂતજીને આશીર્વાદ આપે છે. દીર્ઘાયુ ભવ સર્વજ્ઞ તાપત્રય વિવર્જિત કથાયાત્ય મહાભાગ પુરાણમ બ્રહ્મસ્મિતમં. દીર્ઘાયુ, તમને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય. કારણ કે વારંવાર તમારી પાસેથી અમને આવી અવનવી કથાઓ સાંભળવા માટેની પ્રાપ્ત થાય છે. વક્તા હંમેશા દીર્ઘ આયુને પ્રાપ્ત કરે છે. એની પાછળનું કારણ એના શ્રોતા છે.
શ્રોતાઓ જ્યારે આશીર્વાદ આપે કે અમારા કથાકાર છે, અમારા વાંચક છે, કથાના વાંચનારા જે છે એને મોટું આયુષ્ય પ્રાપ્ત થાય, કારણ કે અમારું તો કલ્યાણ કરે જ કરે છે, હારે હારે અમારી આગળની પેઢીનું કલ્યાણ કરી દે. અને એટલે કથાના વાંચનાર જે છે એનું આયુષ્ય તંદુરસ્ત રહે એટલા માટે હંમેશની માટે શ્રોતાઓ પ્રાર્થના કરતા હોય છે. શ્રોતાઓ અનેક બેઠા હોય છે, એમાંથી એકાદ શ્રોતાને જો કંઈ મુશ્કેલી થાય તો વક્તા એમ કહી દે તમને તકલીફ હોય તો અહીંથી ઊભા થઈને બીજી જગ્યાએ વયા જાઓ. પણ વક્તાને કદાચ જો એક છીક પણ આવે તો બધા શ્રોતા એકાતે હાથ જોડીને પ્રાર્થના કરતા હોય કે એને કાંઈ ન થવું જોઈએ. આ શ્રોતાઓની મહાનતા છે, આ સાંભળનારાઓની મહાનતા છે. અને આજ ઉપર બેસનાર કોઈ વ્યક્તિ છે, બોલે છે ને તંદુરસ્ત છે, તો એ સાંભળનારાઓના આશીર્વાદના હિસાબે તંદુરસ્ત છે. એટલે દીર્ઘાયુ તાપત્રય વિનાશાય, 3 પ્રકારની જે કોઈ પણ પ્રકારની ઉપાધિ છે એ ઉપાધિઓમાંથી તમે દૂર થાઓ. અને એમાં કીધું છે દેહિક, દેવિક અને ભૌતિક. આ 3 પ્રકારની જે ઉપાધિઓ છે એમાંથી તમે દૂર થાઓ. કથયાત્ય મહાભાગ બ્રહ્મ પ્રતિપાદક એવા મહાભાગ્યવાન અમે છીએ કે તમે અમને એવા પુરાણનું જ્ઞાન આપો કે જે પુરાણની અંદર દેવીનો મહિમા સર્વપ્રથમ વધારે દર્શાવવામાં આવ્યો હોય. અને સુંદર ભાવથી, પવિત્ર ભાવથી કીધું છે શ્રોત્રેન્દ્રિય યુતાશ્રુત નરાસ્વાદ વિચક્ષણા ન શૃણવંતી પુરાણાની વંચિતા વિધિનાહિતે યથા જિહ્વેન્દ્રિયાલાદઃ ષડરસે પ્રતિપદ્યતે તથા શ્રોત્રેન્દ્રિયાલાદો વચોભી શુદ્ધિયામ સ્મૃતા. અમને એવી પ્રકારની કથાને કહી સંભળાવો કે જે અમારા જીવનની અંદર રહેલી જે કોઈ પણ પ્રકારના દોષો છે એ દોષોમાંથી અમે મુક્ત થઈ જઈએ, એ દોષોમાંથી અમે દૂર થઈ જઈએ. અમારે એવી કથાને સાંભળવી છે. હે સુતજી, અમને એવી કથા સંભળાવો કે અમારા જીવનમાં જે કોઈ પણ પ્રકારના દોષ રહેલા છે એ દોષોમાંથી અમને મુક્તિ પ્રદાન થાય. ને પવિત્ર ભાવથી કીધું છે દોષ કયા પ્રકારના દોષ છે, તો કે માણસ છે એ કાનને છોડી અને આંખ અને પેટને તૃપ્ત કરવા માટેનું જીવન જીવી રહ્યા છે. હકીકતે કાનને તૃપ્ત કરવા માટેનું જીવન જીવવું જોઈએ. અસંખ્ય ઋષિઓએ સુંદર ભાવથી સમજાવ્યું છે કે નદીઓના ઝરણાઓમાંથી આવતું પાણીને માણસ ગ્રહણ કરે છે. વિવિધ જાતની જગ્યાઓએથી આવતું અનાજ માણસ ગ્રહણ કરે છે. અને એ અનાજ કઈ ભૂમિમાંથી નીકળે છે કે જે ભૂમિની અંદર જુદા જુદા પ્રકારના જુદા પ્રકારના દોષ સમાયા હોય છે. નદી છે એ એક સ્થાન પર નથી રહેતી, એકદમ હર હંમેશની માટે વહેતી હોય છે. આ જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએથી ચોથી જગ્યાએ. આમ નદી જ્યારે જળ છે નદીનું એ જ્યારે પોતાનું સ્થાન બદલાવે છે એટલે જુદા જુદા સ્થાન પર જાય છે. એટલે બધા સ્થાન પવિત્ર પણ નથી હોતા, બધી ભૂમિ પવિત્ર પણ નથી હોતી. અને હરેક પ્રકારની જે ભૂમિ છે પોતપોતાનો કંઈક ને કંઈક દોષ લઈને બેઠી છે. અને એ જ્યાંથી તમે ત્યાંથી એક વખત નીકળો છો એટલે દોષ તમારામાં પ્રવેશ કરી જાય છે.
એટલે આ જળ છે એ જે દોષવાળી ભૂમિમાંથી નીકળ્યું છે, એટલે જળ પણ દોષ રહિત બન્યું છે. અનાજ છે એ દોષવાળી ભૂમિમાંથી નીકળ્યું છે, એટલે અનાજ પણ દોષવાળું બન્યું છે. અને આ જળ અને અનાજ છે એ મુખ દ્વારા અમારા પેટમાં ગયું છે, તો અમે પણ થોડાક દોષવાળા બન્યા છે. માણસ દોષ રહિત તો બને, માણસ દોષવાળું તો બને છે, પણ એ દોષમાંથી મુક્ત કઈ રીતે થાય એની ચર્ચાઓ કરી છે. આ આંખને જુદું જુદું સારું સારું જોવાનું ગમે છે, પણ આ દ્રષ્ટિ ક્યારે દ્રષ્ટિ છે એ ક્યારેક દોષવાળું પણ જોઈ લે છે, ત્યારે દ્રષ્ટિને પણ દોષ લાગે છે. દ્રષ્ટિમાં પણ દોષ હોય છે. અને એટલે આપણામાં એક કહેવત છે કે અન્ન, ધન ને આબરૂ આ ત્રણેયને ઢાંકીને રાખવા. તમે જ્યારે ભોજન લેવા માટે બેસો છો ને, તમારી ઉપર કોઈ વ્યક્તિ ઊભો છે, તો એને તમે કાં તો દૂર જવા માટે કહી દો, અને અથવા તો તમે એને એમ કહી દો કે અમારી સાથે ભોજન કરવા બેસી જાઓ. કારણ કે દ્રષ્ટિનો પણ દોષ હોય છે. અને એટલા માટે થઈને એક પવિત્રતાની દ્રષ્ટિએ બાળકને જ્યારે માં ધાવણ ધવરાવે છે, એક પવિત્રતાની દ્રષ્ટિએ તો એનું મુખ ઢાંકીને જ રાખે છે, પણ એનો હાડીનો છેડલો છે બાળકનું મોઢું ઢાંકી દે છે કે કોઈ જોનારની દ્રષ્ટિનો દોષ મારા સંતાન ઉપર ન લાગે. એટલે અનાજને ઢાંકીને રાખવું જોઈએ, ભોજનને ઢાંકીને રાખવું જોઈએ. ઘણાને આદતો હોય છે કે રસોઈ બનાવ્યા પછી ભોજન ઉઘાડા પડ્યા હોય, ભોજનને ઢાંકીને રાખવું જોઈએ. દ્રષ્ટિનો પણ દોષ હોય છે. એટલે દ્રષ્ટિ દ્વારા જે દોષ થયો છે, અને આ દોષવાળું જળ, દોષવાળું અનાજ જે અમારા પેટમાં ગયું છે, એના દોષમાંથી અમારે મુક્ત થવું હોય તો કઈ રીતે થવાય? અને ત્યારે સૂતજી કહે છે કે એ દોષમાંથી તમારે મુક્ત થવું હોય તો તમારા શ્રવણ, અને શ્રવણ કહેતા કાન, કાનને પવિત્ર કરી દો, એટલે આ દોષમાંથી તમારે મુક્તિ મળી જાય છે. તમે જ્યારે કાનને પવિત્ર કરો છો, ત્યારે તમારા પેટમાં જે દોષ ગયો છે એ દોષ, અને આંખથી જે દોષ થયો છે એ દોષમાંથી તમને મુક્તિ પ્રદાન થાય છે. અને એટલા માટે થઈ અને એ મુક્ત થવા માટે થઈને કાનને પવિત્ર કરવા જોઈએ. એટલે કથા સાંભળવી જોઈએ, કથાનું શ્રવણ કરવું જોઈએ. પ્રશ્ન જ્યારે તમારા મનની અંદર એવો ઊભો થાય કે સવારના પોરમાં વહેલા કોની પાસે કથા સાંભળવા જવું, ત્યારે આપણા જ ભગવાનના મંદિરમાં આપણે મોટા મોટા અવાજે શ્રીરામ જય રામ, જય જય રામ, રઘુપતિ રાઘવ રાજા રામ બોલવાનું. આપણે બોલીએ ને આપણને સંભળાય. નામ તો રામનું ને. નાની પહેલાની કથામાં પણ મેં તમને કીધું હતું કે તમારા મંદિરિયામાં રહેલા ભગવાનને તમારા મુખેથી ગવાયેલા જ ગીત ગમે છે, નહીં કે કેસેટમાં વાગતા. તમારા મુખમાંથી જે ગવાય છે એ જ ગીત છે તમારા ભગવાનને વધારે ને વધારે ગમે છે. એટલે આ દોષમાંથી જો મુક્ત થવું હોય તો કાનને પવિત્ર કરો, અને એના દ્વારા આ દોષમાંથી મુક્તિ પ્રદાન થાય છે. હે સુતજી, અમે શિવપુરાણની કથા સાંભળી છે, અમે ભાગવતની કથા સાંભળી છે, ભગવાન વિષ્ણુના જે 24 અવતારો થયા એ અવતારો વિશેની કથાઓ પણ અમે સાંભળી છે, પણ હવે અમને એવી કથા સંભળાવો કે જે કથાની અંદર આ બધી કથાઓનો સમાવેશ થઈ જતો હોય. અને ત્યારે સુતજી મનોમન વિચાર કરે છે કે એવી વળી કઈ કથા? અને ત્યારે અસંખ્ય જે ઋષિઓ છે, અસંખ્ય ઋષિઓએ બધાએ સૂતજીને કીધું છે કે સાંભળો સૂતજી, તમે એક કામ કરો, હમણાં જે તાજું તમે તમારા ગુરુ વેદવ્યાસજી પાસેથી સાંભળીને આવ્યા છો એ કથાને અમને કઈ સંભળાવો. અને ત્યારે તાજી વેદવ્યાસજી પાસેથી કથા ભગવાન સૂતજી છે એ દેવી ભાગવત સાંભળીને આવ્યા હતા. અને દેવી ભાગવત સાંભળીને આવ્યા હતા. અને એટલા માટે થઈને ભગવાન એ આસન પર બિરાજમાન થયા છે. કારણ કે અને એ દેવી ભાગવતની અંદર પાછા આ બધા પુરાણો પણ સમાઈ જાય છે. કારણ કે દેવી છે એ પરમ સત્તાને ધારણ કરનાર છે, પરમ શક્તિને ધારણ કરનાર છે, અને પરમ શક્તિ છે એટલે દેવીમાંથી જ સર્વસ્વ ઉત્પન્ન થાય છે. અને એટલા માટે એ દેવી ભાગવત 14 સહસ્ત્રમ ચ મત્સ્યમાત્યમ પ્રકીર્તિતમ તથા ગ્રહસહસ્ત્રમ તો માર્કંડેય
અદ્ભુતમ. સુંદર સુંદર કથાઓને સાંભળી છે. માર્કંડેય પુરાણ, ગરુડ પુરાણ. અને ગરુડ પુરાણ તો આમે આપણને ખબર છે કે મરી ગયા હોય એની પાછળ વાંચવાનું હોય. કેવલ અને કેવલ મરી જાય એની પાછળ વાંચવાનું નથી. ગરુડ પુરાણમાંથી ઘણી ઘણી જે વસ્તુઓ છે જીવનમાં ઉતાર્યા જેવી પણ છે. ખાલી ગુજરી જાય ને તે વાંચવું એટલા માટે પુરાણ નથી. કોઈ પણ પુરાણને લઈ લ્યો ભગવાન, તમે જ્યારે ગમે એ પુરાણને લ્યો છો ત્યારે તમે એ પુરાણને જીવનમાં ઉતારો છો તો મહત્વની વાત છે. બાકી બીજા જે જનારા હતા એ તો પાત્ર બનીને જતા રહ્યા છે પ્રભુ. અને સૂતજી સુંદર ભાવથી ત્યાં બેસે છે અને વ્યાસના વખાણ કરે છે. કારણ કે વ્યાસજી છે એ સૂતજીના ગુરુદેવ છે. અને કોઈ પણ કાર્યની શરૂઆત તમારે ગુરુના ચરણ સ્પર્શ કરીને થવી જોઈએ. જ્યાં સુધી તમે ગુરુના ચરણને સ્પર્શ નથી કરતા ત્યાં સુધી એ તમારું કાર્ય સફળ નથી થતું. સદગુરુના આશીર્વાદ તો સર્વપ્રથમ જોઈએ. અમારા ભગવાન વેદવ્યાસજી છે અને ભગવાન વેદવ્યાસજી દ્વારા એક વેદમાંથી 4 વેદ થયા છે કે જે વેદને સાંભળવાથી એમ કહેવાય છે કે સહેલું પડી જાય છે વેદને સમજવું. એક વેદ હતો ભગવાન વેદવ્યાસના મનની અંદર એવું થયું કે સામાન્ય માણસ જે હશે એ સામાન્ય માણસ આ વેદને સરખી રીતે સમજી નહીં શકે અને એટલા માટે થઈને વેદનો વિસ્તાર કરી દો. એટલે ભગવાન વેદવ્યાસે વેદનો વિસ્તાર કર્યો એટલે આપણા જેવા સામાન્ય માણસને વેદને સમજવો સહેલો પડી જાય. 18 પુરાણોની રચના કરી અને 18 પુરાણોને ભગવાન વેદવ્યાસજીએ વિસ્તારથી આપણી સમક્ષ મૂક્યું છે કે એક એક શ્લોકના મહાત્મ્ય બહુ ઉત્તમ રીતે દર્શાવવામાં આવ્યું છે. અને અંતે દેવી ભાગવતનું પણ એને રચના કરી એટલું નહીં પણ રચના કરીને પછી પોતે જ ગાય પણ છે. કારણ કે વેદવ્યાસજીએ મનોમન વિચાર કર્યો છે કે દેવી ભાગવત છે એ માના ગુણગાન ગાવાની વાત છે અને માના ગુણગાન ગાવાની વાત એવી એટલે ભગવાન વેદવ્યાસજી કહે છે મારે બીજા ઉપર નથી મૂકવું, મારે પોતાને ગાવા છે. કારણ કે માના ગુણ ગાવાની વાત છે. સૂતજી સુંદર કથા કહે છે. સરસ્વતી નદીનો તટ છે અને સરસ્વતી નદીના તટના કિનારા ઉપર ભગવાન વેદવ્યાસજી બેઠા છે. અને ભગવાન વેદવ્યાસજી હંમેશા સરસ્વતી નદીના તટના કિનારા ઉપર જ બેઠા હોય છે કારણ કે ત્યાં જ ભગવાન વેદવ્યાસનો આશ્રમ આવ્યો છે. એ નદીના તટ પર એક સુંદર મજાનું વૃક્ષ છે અને ભગવાન વેદવ્યાસજી એ વૃક્ષની નીચે પવિત્ર મનથી પરમાત્માનું સ્મરણ કરતા કરતા બેઠા હતા. પરમાત્માનું સુંદર સ્મરણ કરતા કરતા બેઠા હતા ત્યારે ભગવાન વેદવ્યાસજી એક વૃક્ષની સમક્ષ જોવે છે અને એ વૃક્ષની સમક્ષ જોતા ભગવાન વેદવ્યાસજીને એક સુંદર દ્રશ્ય દેખાય. એ દ્રશ્યમાં એવું હતું કે એ વૃક્ષ ઉપર એક નાનકડો માળો હતો અને એ નાનકડો જે માળો છે એ માળાની અંદર નાના નાના પક્ષીઓના બચ્ચાઓ હતા. જે બચ્ચાઓ હજી ઉડતા નથી શીખ્યા પણ ખેલતા ને કૂદતા શીખી ગયા છે. એટલે ભગવાન વેદવ્યાસજી છે એ નાના નાના બચ્ચાઓ જે છે એ બચ્ચાઓની સમક્ષ જોઈને એને રમતા જોઈને ભગવાન વેદવ્યાસજી મનોમન રાજી થાય છે. એક થોડોક સમય આવ્યો અને એ બાદ એના માતા પિતા જે હતા એ ક્યાંય દૂરથી આવે છે અને પક્ષીઓની જે આદત છે એ પ્રમાણે એના દાંતની ચાંચમાં ચણ લઈને આવે છે અને એ ચણના જે દાણાઓ છે એ નીચે મૂકે છે અને એના બચ્ચાઓને જમાડે છે અને એના બચ્ચાઓ જમ્યા છે અને બચ્ચાઓએ ભોજન કર્યું છે એટલે મા બાપ પણ રાજી ને બચ્ચાઓ પણ રાજી. એક નાનું બાળક છે એ જ્યારે જમતું ન હોય કારણ કે બાળક
છે ને એની એક આદત છે કે જ્યારે આમ રખડતો હોય, રમતો હોય, આનંદ કરતો હોય, બીજાની સાથે હોય ત્યારે એને કાંઈ યાદ ન આવે ને એની માને જોવે એટલે પરબારો એને કંઈક ને કંઈક યાદ આવે. કાંઈ એને ભૂખ લાગે, કાંઈ એને રમકડું જોતું હોય, ક્યાંક કથામાં કોઈ માવડી હોય એના દીકરાને લઈને કથા સાંભળવા ગયા હોય ને એટલે બાળક નાના નાના પ્રશ્નો કર્યા કરે. અહીંયા લાઈટ કેમ મૂકીને, આ કેમેરો અહીંયા કેમ મૂક્યો ને, આજ બાપુ કેમ વાંચે છે ને, બીજા કેમ કોઈ ના આવ્યા ને, આપણે અહીંયા જ કેમ બેહવાનું, હેઠે શું કામ નહીં બેહવાનું. બાળકના મનમાં આવા જુદા જુદા પ્રશ્નો હોય અને એના પ્રશ્નનો જવાબ માં જ આપી શકે, બીજું કોઈ ના આપે. ખાલી દવા પાતા હોય ને તો એ બાળક એની માને પૂછ્યા રાખે કે આ દવા શું કરે છે ને, આનું શું કામ ને, આ શા માટે પીવામાં આવે ને. એટલે એની માં ખાલી એટલું જ કે મને ના પૂછતા, પપ્પાને પૂછ લેજે. અને એના બાપા ભેગો બાળક ગયો હોય ને ત્યારે બાળક એક જ પ્રશ્ન પૂછે, મારી માં ક્યાં છે? કારણ કે માના વાત્સલ્યની અંદર મમતા છુપાણી હોય છે. એ ચાંદામાં ચોડીને દૂધમાં જબોડીને આવું કોળિયો કરીને બાળકને એવી રીતે ખવડાવી દે ને બાળકને ખબર ન પડે ને પેટ ભરાઈ ગયું હોય. અને બાપાને ખવડાવવાનું કીધું હોય ને તો બાપા પરબારો એમ પૂછે કે તું ખા કે હું ખાઈ જાઉં. એટલે બાળક એમ કે ઈ ખાય એના કરતા હું ખાઈ જાઉં એમ. એટલે બાળકનો સ્વભાવ છે, માતાને જોવે એટલે એને કાંઈક ને કાંઈક વસ્તુની યાદ આવી જાય છે કે મારે આ જોઈએ છે, મારે તે જોઈએ છે, મારે ઓલું જોઈએ છે, મારે ઓલું જોઈએ છે. અને એ બાળકને સમજાવી શકે તો પણ કેવલ એક માં જ છે, એના સિવાય બીજું કોઈ નથી. માં સિવાય બાળકને કોઈ ના સમજાવી શકે, કારણ કે માની મમતા જ એવી હોય છે. માનું વાત્સલ્ય જ એવું હોય છે, માનું મામત્વ જ એવું હોય છે. સુંદર લીલાને દર્શાવી માતા એના ચાંચમાંથી દાણાઓ નીચે મૂકે છે અને એના બચ્ચાઓ છે હોંશે હોંશે ખાય છે ને એનું પેટ ભરાઈ જાય. એટલે ભરાયેલા પેટને આનંદતાથી લઈ અને પછી એ બચ્ચાઓ છે ખેલતા કૂદતા રમવા લાગે છે. અને ખેલતા કૂદતા બચ્ચાઓ રમવા લાગ્યા છે એટલે બચ્ચાઓ પણ રાજી અને મા બાપ પણ રાજી. સંતાન સુખથી વધારે સુખ માતા પિતાને બીજું કઈ નથી જોતું. બચ્ચાઓ પણ રાજી થયા, માતા પિતા પણ રાજી થયા. અને આ જોતા વ્યાસના મનની અંદર એક પ્રશ્ન ઊભો થયો કે જેમ બચ્ચાના ચકલાના મા બાપે ચકલાના બચ્ચાને જેમ માલ આપ્યો છે એમ માલ તો મારી પાસે ઘણો બધો છે, પણ આને તો પેટ ભરવાનો માલ આપ્યો છે. જ્યારે હું જે માલ આપું છું એ તો આધ્યાત્મનો માલ છે. અને આધ્યાત્મનો માલ કેવો છે તો કે કેવલ અને કેવલ પેટ નથી ભરતું. એ જે આધ્યાત્મનો માલ છે એ તો જીવનને ધન્ય કરી દે છે, એ તો જીવનનો બેડો પાર કરી દે છે. પણ એની પાસે વારસદાર તરીકે એના બચ્ચાઓ છે, જ્યારે મારી પાસે વારસદાર તરીકે ક્યાંય નથી. એટલે ભગવાન વેદવ્યાસજીના મનની અંદર એવો વિચાર આવ્યો છે કે મારે પુત્ર જોઈએ છે પણ વિવાહ નથી કરવા. વિવાહ કરીને પુત્ર પ્રાપ્ત નથી કરવો, વિવાહ કર્યા વગર મારે પુત્ર જોઈએ છે. વિવાહથી સંતાન પ્રાપ્ત નથી કરવું. અને ત્યારે ભગવાન વેદવ્યાસજી મનોમન વિચાર કરે છે કે મારે આ વારસો કોને દેવો? મારી પાસે માલ અનેક છે પણ મારે આ માલ કોને આપવો? કેવી સુંદર કથા હે! એવું નથી કે ભગવાન વેદવ્યાસજી પાસે કોઈ સંતાન નથી, એનો વારસદાર નથી. ભગવાન વેદવ્યાસનું જે આશ્રમ છે ને એ આશ્રમની અંદર હજારોની સંખ્યામાં શિષ્યો છે. એ શિષ્યો વિદ્યાભ્યાસને પ્રાપ્ત કરી રહ્યા છે, પણ કોઈક ને કોઈક કંઈક ને કંઈક સ્વાર્થની અંદર એ વિદ્યાભ્યાસ પ્રાપ્ત કરે છે. અને
અને બધા જ વિદ્યાર્થીઓના મનની અંદર કેવલ અને કેવલ એક જ વિચાર છે. અને એ વિચાર શું છે? તો એ એક જ વિચાર એ છે કે બધા જ વિદ્યાર્થીઓ ઝડપથી વિદ્યા પ્રાપ્ત કરે અને વેદવ્યાસની જે માન સન્માન મેળવે અને મોટા મોટા મઠ બનાવે ને પોતે મઠના મહંત બનીને બેસી જાય. અને આજ બધાને એ જ કરવું છે. મહત્વનું શું છે? તો કે મહત્વનું પુત્ર મહત્વનું નથી, પાત્ર મહત્વનું છે. એ આશ્રમની અંદર 10,000 જેટલા શિષ્યો ભણતા હતા, પણ એ 10,000 માંથી શું એક વ્યક્તિ પણ એ આશ્રમને સંભાળી શકે એવો બુદ્ધિશાળી નહોતો? એ 10,000 જે શિષ્યો છે, એ 10,000 શિષ્યોમાંથી એકાદ વ્યક્તિ છે જે એની સંપત્તિને સાચવી શકે, પણ એના સંસ્કારોનું શું? માતા પિતાની સંપત્તિ જે છે એ સંપત્તિને તો સાચવવાળા દીકરાઓ હોય જ છે, પણ એ મા બાપે જે આબરૂ કમાણા હોય છે એ આબરૂનું શું? એ ઇજ્જત કમાણા છે એ ઇજ્જતનું શું? આ જગતની અંદર આજ ઘણા બધા એવા માણસો છે કે જે બાપાની ઇજ્જતની અંદર 2 ચાંદ મૂકીને એની ઇજ્જતમાં વધારો કરે છે, અને ઘણા બધા એવા હોય છે કે જેનું ફીંડલું વારી દે છે. ભગવાન વેદવ્યાસજી પાસે શિષ્ય અનેક છે, વારસદાર તો અનેક છે, પણ પુત્ર છે, પાત્ર નથી. અને પાત્ર જોઈને પીરસાય પાનભાઈ, પાત્ર જોઈને જ પીરસવું જોઈએ. પાત્ર ન હોય તો કઈ રીતે પીરસવું? સુંદર કથાને સમજાવી છે. ભગવાન વેદવ્યાસજી મનોમન વિચાર કરે છે અને વારસદાર તરીકે મારો અધિકારી કોણ છે એની મને ચિંતા થવા લાગી છે. મારી પાસે શાસ્ત્ર છે, મારી પાસે આધ્યાત્મનું જ્ઞાન છે. આધ્યાત્મનું જ્ઞાન મારે આપવું તો કોને આપવું? આધ્યાત્મનું જ્ઞાન હું પીરસું તો કોને પીરસું? કારણ કે સિદ્ધિ એને જ સોંપાય કે જે સિદ્ધિનો યોગ્ય ઉપયોગ કરી શકે. ધર્મ એને સોંપાય કે જે એ ધર્મનો યોગ્ય સ્થાને ઉપયોગ કરી શકે. દાન પણ એવી જગ્યાએ જેવાય કે દેવાય કે જેની તમને ખબર છે કે અહીંયા દાન દેવાથી આ દાન યોગ્ય સ્થાને વપરાશે. સંપત્તિ મહત્વની નથી, એ સંપત્તિને જાળવણી કરનાર કોણ છે એ બાબત બહુ મહત્વની છે ભગવાન. નહીંતર સંપત્તિને સાચવનારો તો ઘણા બધા મળી જાય છે, પ્રોપર્ટીને સાચવવાળા ઘણા બધા મળી જાય છે, પણ એ પ્રોપર્ટી કઈ રીતે ઉપજાવવામાં આવી, એ પ્રોપર્ટી કઈ રીતે બનાવવામાં આવી, આપણા વડીલોએ લોહી પાણી એક કરીને એક એક ડંગણાની ઈંટ કઈ રીતે મૂકી છે, એની ખેવના જો સાંભળનારાઓને થઈ જાય તો સત્ય, બાકી એનો કોઈ અર્થ નથી ભગવાન. અને તો તમે એના સાચા વારસદાર કહેવા. તમે જ્યારે એમાં કંઈક ઉમેરો કરો, તમે એની અંદર કંઈક વધારો કરો તો જ સત્ય, નહીતર નહીં. ભગવાન વેદવ્યાસજીને પુત્ર જોઈએ છે, પણ વિવાહ કરીને પુત્ર નથી જોતો, કારણ કે એનાથી જે પુત્ર પ્રાપ્ત થાય ને એ તો સંપત્તિનો વારસદાર બને. એ પાત્ર ન હોય, પુત્ર હોય. પણ મારે તો પાત્રની જરૂર છે કે જે યોગ્ય હોય, જે મારા અનુષ્ઠાનને સમજી શકે, જે મારા આધ્યાત્મને સમજી શકે, જે મારા જ્ઞાનને સમજી શકે, જે મારા ભાવને સમજી શકે. પણ ભગવાન વેદવ્યાસજી છે એ વિચાર કરે છે કે એવો તે કોણ હોય કે જે જન્મ જન્માંતર સુધી મને તૃપ્ત કરી શકે. ભગવાન વેદવ્યાસને અનેક શિષ્ય છે, પણ એમાંથી એને કોઈ યોગ્ય ન દેખાયું. અને ત્યારે આ શિષ્ય છે ને એ પુત્ર કહેવાય. આપણામાં 2 રીતે પુત્ર થાય, એક નાદથી અને એક બુંદથી.
બુંદથી આપણે જે વ્યવહારિક જીવન પછી વૈવાહિક જીવન પછી જે સંતાન ઉત્પન્ન થાય છે એ, અને નાદથી એટલે કે જે ગુરુ અને શિષ્યને જે નાદથી શિષ્ય બનાવે છે એ. એટલે નાદથી જે શિષ્ય થયા છે એ પણ પુત્ર કહેવાય. અને ત્યારે ભગવાન વેદવ્યાસજી કહે છે પ્રસન્ન મનથી કે એવો કોણ વ્યક્તિ છે કે જે મારા વારસાને યોગ્ય રીતે સાચવી શકે, મારું આ કામ કરી શકે. એવો કોણ છે કે જેને હું વારસો સોંપું. અને ત્યારે અયોનિક પુત્ર પ્રાપ્ત કરવો છે. એટલા માટે ભગવાન વેદવ્યાસના મનની અંદર એમ થયું કે હું તપસ્યા કરું, દેવને પ્રસન્ન કરું, અને દેવને પ્રસન્ન કરીને પછી એમની પાસેથી એવો વારસદાર જે યોગ્ય હોય એવો વારસદાર પ્રાપ્ત કરું. અને ભગવાન વેદવ્યાસજી છે એ મેરુ પર્વત ઉપર ગયા અને મેરુ પર્વત પર જઈ અને તપસ્યા કરવા માટે આસન લગાવવા માટે બેસે છે. આસન જમાવ્યું છે, આસન ઉપર જમાવીને પછી તપસ્યા કરવા માટે જ્યાં બેઠા છે અને તપસ્યા કરવા માટે બેઠા છે ત્યાં એના મનની અંદર ફરી પાછો એક પ્રશ્ન ઉદ્ભવ્યો. અને સામાન્ય માણસ હોય ને એના મનમાં વારંવાર પ્રશ્ન ઉદ્ભવતા જ હોય. ભગવાન વેદવ્યાસજીના મનની અંદર પ્રશ્ન ઉદ્ભવ્યો છે કે કોણ દેવ છે કે જે દેવની હું પૂજા કરીશ તો મને યોગ્ય પુત્ર પ્રાપ્ત થશે. અને શ્રીમદ દેવી ભાગવત કહે છે વિષ્ણુ રુદ્રમ સુરેન્દ્રમ વા બ્રહ્માણામ વા દિવાકરમ ગણેશમ કાર્તિકેયમ ચ પાવકં વરુણમ તથા મનસા ચિંતયામાસ કિમ દેવં સમુપાસ્મહે વરદાન નિપુણમ વાંછિતાર્થ પદમ તથા વાંછિતા પ્રદમ તથા. જો વિષ્ણુને હું ભજન કરીશ, વિષ્ણુને હું પૂજીશ, તો વિષ્ણુને પૂજવાથી બીજા દેવતાઓ તો મારાથી નારાજ નહીં થઈ જાય ને. અથવા તો ગણપતિની પૂજા કરું તો ગણપતિનું પૂજન કરવાથી બીજા દેવતાઓ તો મારાથી નારાજ નહીં થઈ જાય ને. કાં તો પછી ઇન્દ્રનું સ્મરણ કરું, કાં તો પછી મહેશ્વરનું સ્મરણ કરું, કાં તો પછી ભગવાન વરુણનું સ્મરણ કરું. એવા ક્યાં ક્યાં દેવનું સ્મરણ કરું, એવા ક્યાં ક્યાં દેવની પૂજા કરું, એવા ક્યાં ક્યાં દેવની સેવા કરું. ભગવાન વેદવ્યાસજી છે એ મનોમન વિચાર કરે છે. અને ત્યારે વિચાર કરતા ભગવાન વેદવ્યાસજી છે ત્યારે એના મનની અંદર એમ થયું કે હવે દેવતાઓનું સિલેક્શન હું નહીં કરી શકું એટલે સદગુરુના ચરણમાં વહી જાઉં. તમે તમારા મનની અંદર જ્યાં સુધી એવો નિર્ણય ધારણ ન કરી શકો કે તમારે ક્યાં દેવનું સ્મરણ કરવું છે, તમારે ક્યાં દેવની સેવા કરવી છે, તમારે ક્યાં દેવના મંત્રોનો જાપ કરવો છે, તમારા ક્યાં દેવની પૂજા અર્ચના કરવી છે, જ્યાં સુધી તમે આ નિશ્ચય નક્કી ન કરી શકો ત્યાં સુધી તમે સદગુરુના ચરણની સેવા કરો. અને તમે સદગુરુના ચરણની સેવા કરશો એટલે ગુરુની તમારા ઉપર એક વખત કૃપા થશે અને તમને ક્યાં દેવનું ભજન કરવું ને એનો ઉદ્ધાર મળશે. બાકી દેવતાઓ તો બધે અંતે એક જ છે પ્રભુ. દેવતાઓ તો એક જ છે.
પણ તમને રુચિ કેમાં વધારે જાગે છે? કારણ કે તમે જેવા દેવને ભજો છો તમારો સ્વભાવ પણ એવો થતો જાય છે. તમે મહાદેવને ભજો એટલે તમારો સ્વભાવ એ મહાદેવ જેવો થતો જાય. તમે કૃષ્ણને ભજો એટલે તમારો સ્વભાવ એ કૃષ્ણ જેવો થતો જાય. જીવનમાં ગમે એવી મુશ્કેલીઓ આવે ને એટલે એ માણસ હંમેશા હસતો જ રહે, હસતો જ રહે, હસતો જ રહે. જે વ્યક્તિ મહાદેવને ભજે છે એ વ્યક્તિને મૌન રહેવું વધારે ગમે. પછી એ વ્યક્તિને કોઈ વધારે બોલાવ કર્યા રાખે, કોઈ પૂછા રાખે તો મહાદેવના પૂજારીને વધારે ન ગમે. કારણ કે મહાદેવ હંમેશા મૌન હોય છે, એને મૌન વધારે ગમે છે. તમે ભૈરવને ભજો છો તો તમારો ચહેરો પણ ભૈરવ જેવો થઈ જાય છે. તમે કોઈ તાંત્રિક દેવતાઓને ભજો છો ત્યારે તમારો ચહેરો તાંત્રિક દેવો જેવો થઈ જાય છે. તમે રામને ભજો છો તમારું જીવન મર્યાદા પુરુષોત્તમ રામ જેવું બની જાય છે. તમે જે ભગવાનને ભજો છો એ ભગવાનના ગુણ તમારામાં અવતરણ કરે છે. અને જો ગુણ અવતરણ નહીં તો ભગવાનને ભજવાનો મતલબ એ શું? એટલે તમે જ્યારે કૃષ્ણનું સ્મરણ કરો છો, તમારા જીવનમાં ગમે એટલું દુઃખ આવે, તમારો ચહેરો હર હંમેશ હસતો 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 ને હસતો જ રહે છે. અને ત્યારે ભગવાન વેદવ્યાસજીના મનની અંદર એમ થયું કે ક્યાં દેવનું ભજન કરું, ક્યાં દેવનું કીર્તન કરું, ક્યાં દેવનું સત્સંગ કરું. અને ત્યારે એકેય દેવને પસંદ નથી કરી શકતા. ત્યારે ભગવાન વેદવ્યાસજીએ સદગુરુના ચરણનું સ્મરણ કર્યું છે. અને સદગુરુના ચરણનું સ્મરણ કર્યું છે એટલે ત્યાં નારદજી બધાય. અને નારદ છે ને એ એવું પાત્ર છે કે બધી જગ્યાએ હાલે. નારદ નંદને ન્યાય ચાની રકાબી પી જાય, કંસને ઘેર જઈને કોફી પીતો જાય ને એમ કહેતો જાય કે તારો મારવા વાળો આ મોટો થાય છે, ધ્યાન રાખજો. નારદ પાત્ર એવું છે. નારદ એવા છે કે જેને રાક્ષસો હારે મજા આવે ને દેવતાઓ હારે મજા આવે, પછી ઓલા બધાને આની હારે મજા આવે, ઈ જોયા જેવું. નારદજી વેદવ્યાસ પાસે આવ્યા છે. અને નારદ વેદવ્યાસ પાસે આવ્યા છે ત્યારે ભગવાન વેદવ્યાસજીએ નારદજીને કીધું છે કે મારે અયોનિક પુત્ર જોઈએ છે. અને અયોનિક પુત્ર જોઈએ છે ત્યારે અયોનિક પુત્ર માટે હું કોની સાધના કરું, કોની પૂજા કરું, એ દેવને હું નિશ્ચિતપણે નક્કી નથી કરી શકતો. અને ત્યારે પહેલાં તો નારદજીએ ભગવાન વેદવ્યાસજીના મનની જે શંકાઓ હતી ને એ શંકાઓને દૂર કરતાં કરતાં એમ કીધું કે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આવો જ પ્રશ્ન એક વખત મારા પિતા બ્રહ્માને થયો હતો, એટલે તમે પહેલાં આવા બીમારી વ્યક્તિ છો એવું નથી, આવી બીમારી બ્રહ્માને લાગી હતી. બ્રહ્માના મનની અંદર પણ એમ થયું હતું કે હું સ્મરણ કરું તો કોનું કરું, હું ધ્યાન ધરું તો કોનું ધરું. અને ત્યારે બ્રહ્માજીને નારદજી કીધું છે કે સાંભળો એ કથાને હું તમને કઈ સંભળાવું છું કે તમે બ્રહ્માજીના મનની અંદર એમ થયું કે મારાથી મોટો કોણ અને સર્વવ્યાપક કોણ છે, સર્વોપરી કોણ છે, સર્વગુણ સંપન્ન કોણ છે. અને ત્યારે ભગવાનના મનની અંદર એમ થયું કે કદાચ વિષ્ણુ મારાથી સર્વગુણ સંપન્ન હોય એટલે વિષ્ણુ લોકમાં જવા દો. ભગવાન બ્રહ્માજી વિષ્ણુ લોકમાં જ્ઞાન, જ્યાં વિષ્ણુ લોકમાં જ્ઞાન તો શેષનાગની સૈયા ઉપર ભગવાન વિષ્ણુ સૂતા સૂતા કોકનું ધ્યાન કરતા હતા. અને ધ્યાન કરતા જોયેલા ભગવાન વિષ્ણુને જોયા એટલે બ્રહ્માજીના મનમાં એમ થયું કે આ ધ્યાન કરે તો થોડો સર્વગુણ સંપન્ન હોય, એટલે આનાથી ઉપર કોક છે. એટલે બ્રહ્માજીનું મન ત્યાં ભાંગી ગયું કે ભગવાન વિષ્ણુ સર્વગુણ સંપન્ન નથી, આનાથી ઉપર કોક છે. એ સર્વોપરી નથી, એનાથી પણ ઉપર કોક છે. અને ત્યારે ભગવાન બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુની પાસે જઈને પૂછ્યું છે કે હું તો એમ સમજતો હતો કે તમે ભગવાન છો, પણ તમે કોનું ધ્યાન ધરો છો? હું તો તમને ભગવાન માનતો હતો. અને ત્યારે ભગવાન વિષ્ણુએ એવું કીધું છે કે તમે મને ભગવાન માનો છો તો તમારો ભગવાન છું એ વાત સાચી છે, પણ હું ભગવાન નથી. તમારો ભગવાન છું કારણ કે તમારી ઉત્પત્તિ મારા નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું ને એમાંથી તમે ઉત્પન્ન થયા છો, એટલે તમારી ઉત્પત્તિ મારામાંથી થઈ છે. એટલે એ વાત સત્ય કે તમારો ભગવાન છું, પણ મારાથી પણ ઉપર કોક છે. અને ત્યારે ભગવાન વિષ્ણુએ એમ કીધું કે મને તો એમ કે તમે ભગવાન છો. અને ત્યારે ભગવાન વિષ્ણુએ હસતા હસતા કીધું આ સત્ય છે, શાસ્ત્રમાં લખ્યું છે. હા,
આમાં લખ્યું છે એટલે કહું છું. અને ત્યારે ભગવાન વિષ્ણુએ હસતા હસતા કીધું કે હે બ્રહ્માજી, જો હું ભગવાન હોય તો મને વરાહ થાવું ગમે, હું ભગવાન હોય તો મને નરસિંહ થાવું ગમે, હારું રૂપ ધારણ ન કરું. હું શું કામ ભૂંડનું રૂપ ધારણ કરીને ધરતી ઉપર અવતારને ધારણ કરું? આપણને આપણા ચહેરાને સુંદર બનાવવાનો અવસર ઈશ્વરે આપ્યો હોય તો ભૂંડ જેવો રૂપ કરીએ કે હારામાં હારું રૂપ કરીએ? પણ મારે ભૂંડ થઈને અવતાર ધારણ કરવો પડ્યો, વરાહ તરીકે અવતાર ધારણ કરવો પડ્યો. અડધો નર અને અડધા સિંહના રૂપમાં અવતાર ધારણ કરવો પડ્યો. અને અડધા નરમાં અડધા સિંહના રૂપમાં અવતાર ધારણ કરવો પડ્યો છે. તો મને એ ગમે? અને મધુ કૈટભની વાત કરો, તમારો એ બેયની વચ્ચે જ્યારે યુદ્ધ થયું ત્યારે મારે ગધેડાનો અવતાર, ઘોડાનો અવતાર ધારણ કરીને પછી એની હારે યુદ્ધ કરવું પડ્યું હતું. હું થાકી ગયો તો, મને પરસેવો વળ્યો હતો. તો ઘોડા ગધેડાના અવતાર ધારણ કરવા ગમે? પણ મારી ઉપર પણ એક શક્તિ છે, જે શક્તિ મને આદેશ કરે છે. અને જે શક્તિ મને આદેશ કરે છે એટલે મારે એ અવતારને ધારણ કરવો પડે છે. અને સૌથી મોટામાં મોટી વાત, હું ક્ષીર સમુદ્રની અંદર રહું છું, શેષનાગની સૈયા ઉપર સૂતો છું. હોહરાને ઘેર વગર કારણે રહેવું કોને ગમે? અને એટલું નહીં, હું નાગદેવનો, શેષ નાગનો ખાટલો કરીને સૂતો છું. બીક નો લાગે કે કઈ બટકું ભરી લે? પણ શેષનાગનો ખાટલો કરીને સૂતો છું. આવી બધી વસ્તુઓમાં હું સૂતો છું, તે છતાં પણ તમે એમ વિચાર કરો છો કે હું સર્વોપરી છું. જો હું સર્વોપરી હોય તો હું આવું શું કામ કરું? મને થોડું આ કઈ ગમે છે? ભગવાન કહેવા લાગ્યા છે, હું સર્વોપરી નથી, મારી ઉપર પણ કોઈ છે. અને કોઈ છે એ જ જગદંબા છે કે જેમાંથી આપણી સર્વની ઉત્પત્તિ થઈ છે. હું સ્વતંત્ર નથી. જો હું સ્વતંત્ર હોય તો આવા વિવિધ જાતના જે જુદા જુદા અવતારો છે એ અવતારોને હું ધારણ ન કરું. હું સ્વતંત્ર હોય તો આવા વિવિધ જાતના જે જુદા જુદા અવતારો છે એને ધારણ કરીને હું લીલા ન કરું. હું હારામાં હારો અવતાર ધારણ કરું. પણ આ ભૂંડના અવતારને ધારણ કરવા પડ્યા છે તો મારે એની પાછળનું કંઈક ને કંઈક કારણ છે. અને ભગવાને ઘોડાના અને ગધેડાના બધા જે અવતારોનું વર્ણન કર્યું ને, એટલે અસંખ્ય ઋષિઓ બેઠા ને ઋષિઓના મનની અંદર એમ થયું કે ભગવાન વેદવ્યાસજી, ભગવાન સુતજી, એક કામ કરો, દેવી ભાગવતને થોડીક વાર મૂકી દો અને મધુ કૈટભની કથા કઈ છે અને ભગવાન ઘોડાના રૂપ શા માટે અવતારને ધારણ કર્યા છે એ કથા પહેલા કયો, ઓલી પછી સાંભળવી છે. આવા જુદા જુદા અવતારો ભગવાને, આવા જે કરૂપી અવતારો છે એવા અવતારો ભગવાને શા માટે લીધા છે, અમારે એ કથાને સાંભળવી છે. અને પછી દેવી ભાગવતની કથાને અમારે સાંભળવી છે. અને ત્યારે સુતજી છે એ કથાને સંભળાવે છે અને પવિત્ર ચિત્તથી, સુંદર ભાવથી અને સુંદર મનથી આ કથાને સંભળાવશે. દેવી ભાગવતની શરૂઆત કરે છે અને દેવી ભાગવતની શરૂઆતમાં જ મંગલાચરણની અંદર નત્વા તત્પદ પંકજમ સુલલિતમ મુક્તિપ્રદમ યોગિનાં બ્રહ્માદ્યૈરપી સેવિતમ સ્તુતિ પરેર્ધ્યેયં મુનિન્દ્રેશદા વક્ષ્યામ્યદ્યં સવિસ્તરમ बहुरशं मत्पुराणोत्तमम् भक्त्या सर्वरसालयं भगवती नाम्ना प्रसिद्धिं द्विजा. યોગીઓ પણ જે દેવીનું વારંવાર સ્મરણ કરે છે ને ચરણોની અંદર ધ્યાન ધરે છે, એવી દેવીની જે કથા છે એ સુંદર કથાને આગળ વધારે છે. પણ અસંખ્ય જે ઋષિઓ છે એ ઋષિઓના મનની અંદર એમ થયું છે કે અમારે તમારે આ ઈશ્વર ભગવાન વિષ્ણુએ શા માટે આવા જુદા જુદા અવતારોને ધારણ કરવા પડ્યા છે એ કથાને અમારે પહેલા સાંભળવી છે અને પછીની જે કથા છે દેવી ભાગવતની અમને પછી સંભળાવજો, પહેલા અમને આ કથા કઈ સંભળાવો. અને ત્યારે સુતજી એ કથાને કહી સંભળાવે છે. પણ એ કથા આપણે
આવતીકાલે સાંભળીશું. આઈએ આજની આ કથાને આપણે અહીં વિશ્રામ આપીએ એ પહેલાં 2 મિનિટ માટે સત્સંગ કરી દઈએ. ગુરુદેવ તમારી જય જય હો, મહારાજ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, સદગુરુજી તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. સદગુરુજી તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, સદગુરુજી તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય, મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. મોવેશ્વરની જય જય હો. મોવેશ્વર તમારી જય જય હો. બધી જ બહેનોને વિનંતી છે કે આરતી કરવા માટે આગળ વધારશે. શક્તિ રૂપે મારી તારો ઉતરું તો યારતી રે. દરિયા દિલની માડી તારો મહિમા અપરંપાર રે. ઉતારો આરતી માડી હું તો યારતી રે. ઉતારું હું તો યારતી રે.
નિર્ધન ને તું વૈભવ દેતી દેતી સુખ સંતાન રે ઉતારો આરતી શ્રી અંબે મારી આવો ઉતારો આરતી શ્રી અંબે મારી આવો મારી તારા દર્શન કરતા મારી પાપી પાવન થાય રે ઉતારું આરતી અંબે ઘરે આવો ભાવે તારી ભક્તિ કરતા અરે ભાવે તારી ભક્તિ કરતા આનંદ મંગલ થાય રે ઉતારો આરતી શ્રી અંબે ઘરે આવો ઉતારો આરતી શ્રી અંબે ઘરે આવો ઉતારો આરતી શ્રી અંબે ઘરે આવો કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ મંગલં ભગવાન શંભો મંગલં વૃષભધ્વજા મંગલં પાર્વતીનાથો મંગલાર્ચનો હરે સર્વમંગલ માંગલ્ये શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલીએ મોવેશ્વર મહાદેવ મહાદેવ કી જય વાછરા દાદા દાદાની જય દ્વારિકાધીશ દેશ કી જય હર્ષિતિ માત કી જય હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ ગંગે હર નર્મદે હર જટા શંકરે હર હર મહાદેવ હર આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો, હરિગુણ ગાવા, હરિરસ પીવા, સાથે સૌને લાવજો. આજ સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલાયા